ઘટના એવી ઘટી કે મારે હું અમરેલી જિલ્લા પંચાયત ખાતે મારી મિટિંગ ચાલતી હતી અને મને ખેડૂતનો ફોન આવ્યો. ગરિયા ગામના ખેડૂત હતા અને એણે મને ફોનમાં એવું કીધું કે અમારી પાસે 7/12 માગે છે અને જીએસટીના અધિકારી કોઈ છે અને અમને ગાડીઓ રોકી છે. એટલે એક ખેડૂતનો દીકરો છો એટલે ખેડૂતની વાત આવે એટલે મારે મિટિંગ મારી મહત્વની નહોતી, મારા માટે ખેડૂત મારા મહત્વના હતા. તો હું સ્થળ ઉપર ગયો અને મેં જોયું તો રિયલી તો જીએસટીના અધિકારી જ હતા. અમદાવાદથી ટીમ આવી હતી, એની જે અટાણે તપાસ ચાલતો હોય તે તપાસ માટે આવી હતી. એટલે મેં એને કીધું ભાઈ તમારે તપાસ કરવો હોય તો કોઈ પણ ફેક્ટરીની અંદર જાઓ, તમે જ્યાં સ્ટોક જોવાનો છે ત્યાં તમને શંકાસ્પદ લાગતું હોય ત્યાં જાઓ, પણ ખેડૂતને તમે ખોટા હેરાન નહીં કરો. અને ખેડૂત કોઈ દી 7/12 સાથે લઈને આવતો નથી અને આવશે પણ નહીં. ખેડૂત એનો માલ પાકે એટલે કોઈ પણ ગામનો વ્યક્તિ હોય એને જે વાહન હોય કે ટેમ્પો છે, મજદા છે, આ તે એને કંઈક તું યાર્ડની અંદર માલ મારો પહોંચાડી દે. એટલે ખેડૂત પણ સાથે નથી હોતો. આ પોતે હું ખેડૂત છું એટલે મારો અનુભવ છે, પોતે ખેડૂત પણ સાથે નથી હોતો. એટલે મેં એને કીધું ભાઈ ખેડૂત કાર્ય 7/12 સાથે લઈને નહીં આવે. તમને એવું થતું હોય કે ખેડૂતે ગુનો કર્યો છે તો મારી પર એફઆઈઆર કરી નાખજો, મારા નામની એફઆઈઆર કરી નાખજો. એને મેં કડક સૂચના આપી તો જીએસટીના અધિકારી માની ગયા અને એને સમજી ગયા કે ખેડૂત કોણ છે અને વેપારી કોણ છે. એટલે સ્થળ ઉપર જ અમારો ખેડૂતને જવા દેવામાં આવ્યા અને વેપારી જે હતા એના કાગળ તપાસ કરી અને વેપારીને પણ જવા દેવામાં આવ્યા.